હવે સુરક્ષિત જંગલો કોને કહેવાય? તો કે આ પ્રકારના જંગલો સીધા સરકારી તંત્રના નિયંત્રણ હેઠળ આવેલા છે. એમાં લાકડા વીણવા, કાપવા અને પશુ ચરાણ માટે પ્રવેશ કરવાની મનાઈ છે. પ્રવેશ કરવા દેવામાં આવતો નથી, પ્રવેશ નિષેધ. બરાબર. બીજો પ્રકાર જોઈએ સંરક્ષિત જંગલો. આ બીજો પ્રકાર છે. એમાં આ પ્રકારના જંગલોની દેખભાળ સરકારી તંત્ર દ્વારા કરવામાં આવે છે. એટલે કે વૃક્ષોને હાનિ પહોંચાડ્યા વગર આ પ્રકારના જંગલો છે એની દેખભાળ કરવી પડે. એને હાનિ પહોંચાડ્યા વગર જ તમારે લાકડા વીણવા પડે અને પશુ ચરાણની સ્થાનિક લોકોને છૂટ પણ આપવામાં આવે છે. અહીંયા સરકારી તંત્રની દેખભાળ છે, પણ અહીંયા હાનિ પહોંચાડવાની નથી. હાનિ પહોંચાડ્યા વગર લાકડા વીણવા, પશુ ચરાણ કરવા દેવામાં આવે છે. અહીં સ્થાનિક લોકો માટે છૂટ છે, બાકી નહીં. ત્રીજો પ્રકાર છે અવર્ગીકૃત જંગલો. આ પ્રકારના